તમને એ શું કહે છે કે કેટલાક છોકરાઓ અને છોકરીઓ વચ્ચે 42 નારંગી વેચવામાં આવે છે. જો દરેક છોકરો 3 નારંગી મેળવે તો દરેક છોકરીના ભાગે 6 આવે છે. પરંતુ જો દરેક છોકરો 6 નારંગી મેળવે અને દરેક છોકરી 3 નારંગી મેળવે તો વધારાની 6 નારંગીની જરૂર પડશે. તો છોકરીઓની સંખ્યા કેટલી હશે? આ પોલીસ ઇન્સ્પેક્ટર પ્રિલિમિનરી પરીક્ષા તારીખ 3/1/2021 નો ક્વેશ્ચન છે. ઓકે, તો આ ક્વેશ્ચન ને આપણે બાય ઓપ્શન લગાવીશું. તો માન લો કે આ છોકરીઓની સંખ્યા આપી છે, તો માન લો કે છોકરીઓ કેટલી છે? 4. હવે દરેક છોકરીના ભાગે કેટલી 6 નારંગી આવે, તો આને 6 એ ગુણ તો કેટલી આવે? 24. હવે ટોટલ કેટલી નારંગી હતી? 42. એમાં છોકરીઓના ભાગે 24 આવી હોય તો 42 માંથી 24 કાઢો તો છોકરાઓના ભાગે કેટલી આવી? 18. હવે અહીંયા ધ્યાન આપજો, દરેક છોકરો 3 નારંગી મેળવે તો 18 ભાગ્યા 3 કરશો તો છોકરાઓની સંખ્યા કેટલી થશે? 6. તો મીન્સ આપણે છોકરાઓ અને છોકરીઓની સંખ્યા કેટલી બની ગઈ? 6 અને 4. હવે બીજી કન્ડિશન પકડ, દરેક છોકરો 6 નારંગી મેળવે તો છોકરાઓની સંખ્યા 6 છે અને 6 નારંગી મેળવે તો ટોટલ 36 થશે. અને દરેક છોકરી 3 નારંગી તો છોકરીઓની સંખ્યા 4 છે અને 3 નારંગી મેળવે તો ટોટલ કેટલી છે? 12. તો ટોટલ કેટલી નારંગી વપરાય અહીંયા? 48. તો આમ કરવાથી શું કહે છે? તો વધારાની 6 નારંગીની જરૂર પડશે. તો પહેલા 42 ની જરૂર પડતી હતી, હવે 48 છે. તો કેટલાની વધારે જરૂર પડી? 6. મને તમારો કરેક્ટ આન્સર કયો આવશે? એ છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ઓકે.